જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થોડીક ઉતાવળી હાલ. એ ધીમા હાલો, મારા ટાટિયા દુખે. હવે મારામાં કહ નથી રહ્યો. હવે ટાટિયા દુખે જ ને. આખો દી કામ કર્યા કર, આખો દી કામ કર્યા કર. થોડીક નિરાયત રખાય. તો હું નહીં કરું તો ઘરનું કામ કોણ કરશે? વહુ કરે. વહુ શું કામ કરશે? વહુમાં એવી હુજના હોય તો ઘર ન ઉપાડી લીધું હોય. મને એમ થાય કે વહુને આ કામ સીધું પટસેરાની મને સીધી દેશે. પણ એ તો એને મજા જેવું ન હોય તો સીધે, પણ છે ને ફોહલાવીને કહેવાય. બારે માસ માંદી હોય હે, પણ નથી કરતી. તમને એમ થાય કે ડોહીનો વાક છે, પણ એક દી આખો દી ઘરે રહે તો ખબર પડે. મારે કાંઈ કરવું જ નથી, પણ એ કાંઈક સમજે તો ને. સમજશે તું ઉપાધિ કરમાં. હવે છે ને તું દવાથી હાજી થઈ જા, હું વહુને સમજાવી દઈશ. આ બાપા, તમે કોક વહુને કયો તો મારી માથે કામનો ભાર ઉતરે. નકર હું તો કામ કરતી મરી જાય. મને એમ લાગે છે કે કાઉ લુગડા ધોતી મરીને કાઉ ઠામણા ઉટકતી મરી જવાની. શું મરવાનું નામ નો લે. હજી મરેવડી નથી, હજી છોકરા પરણાવવાના છે આપણે. 70 ને 3 વર્ષ મારા થઈ ગયા તોય કે મયરા દેવડી નથી. તઈ હું ઝીણકી સૌ. મારી ઉંમર મરવાની તો થઈ ગઈ, પણ તમને હજી મારી માયા મેલાતી નથી. હાલ. અને વહુને હવે હું સમજાવી દઈશ, કામ ઓછું કરી નાખજે. અને છે ને દવા માથે સાસ નો ખાતી, દૂધ ખાજે. આવો લોભ કરીને ક્યાં જાવું છે તમારે? દૂધ ઘરે ઉતરતું નથી, કડવું લાગે છે. વહુ ક્યાં ગયા? આ રહી. પણ હું મીંદડાની જેમ વાવ વાવ કરો છો. મીંદડો વાવ વાવ કરે ને તમે વાવ વાવ કરો. શું કામ છે બા? કામ થઈ ગયું બધું નથી થયું. આલ્યો હાવેણી આમ જોવો, ફરિયામાં ધૂળ હમાતી નથી. અને થોડું કામ કરાય એટલે હાથ પગ ને તમે હાજા રહ્યો. મને મજા જેવું નથી, આ હાથ દુખે. હું એટલે જ કહું છું તમને મજા નથી રહેતી, એટલે થોડું કામ કરો ને તો તમે હાજા થઈ જાવ. ખાલી નાવકા બેઠા છે ને તમારું શરીર હાવ જોડાઈ ગયું છે. હું બાહામું જોવો છો તમે? કાઈ નહીં. આમ જો, તમને એમ થાતું હશે કે મને બહુ સિંધે છે. બા, હું તો તમારા હાટુથી કહું છું, બાકી મને જોરીએ આરો ન થાતી કામની. વાવ, તમારા હારા હાટુથી કહું છું, મંડો કામ કરવા. વાલા મુઈ કે છે કામ કરવાથી શરીર સુધરે. શરીર તો સુધરતું હશે તો સુધરશે, પણ મને એવું લાગે છે મારો ભાવ બગડી ગયો. હે હારે મારી ખેતી પાકી છે બહુ સારી હો રામ. મારી ખેતીમાં રામ રસ પાકો. હે મારી ખેતીમાં રામ રસ પાકો. તમારે તો રામ રસ જ પાકે. લાકડી લઈ લ્યો અહીંયાથી. લે વિપલા, કેમ મોડું થઈ ગયું આજ? પેલા થોડુંક મોડું થઈ ગયું. મારે ઓલી એક ભેં વિયા એમ હતી ને, અહીંયા બેહું એમ હતું. ડોસી ની બધી ગઈ ગામત્રે. વિયાણી? ના હવે આજકાલમાં છે હવે એવું. ઈ તારી ભેંસ લગભગ હજી અઠવાડિયું કાઢ નાખે. અઠવાડિયું તો ઈ તો ઠીક છે, પણ હું તને શું કહું છું? હા, પછી કે પેલા થાંભલો ઉપડાય. એલા ભાઈ, આ નો ઉપડે. હવે શું ઉપાડ લે? કા તો વજન વાળો છે, મરી જઈશું બે. કોક ના હમણાં કે હાથ પગ ભાંગી જાય, ધંધે લાગી. ખાવા ટાણે તો બધાયની મોર બેહી જાસ. કાલ ઓલી રંભી ડોહી મરી ગઈ, તઈ તો 10 લાડવા ઉતારી ગયો તો કોળે કોળા. ઉતારવા જ પડે ને. અહીંયા 500 રૂપિયા વ્યવહાર છે અમારો. વ્યવહાર પ્રમાણે તો ખાવું જ પડે. અને તું ન હોય એવા કામ કરે. આ અત્યારે આપણું કઈ જીગર છે કામ કરવાની? હિંમત કામ કરી રહ્યા છે. હવે તો બેહો શાંતિથી. હિંમત હારી ગયો છે. બીજું હિંમત કાંઈ હારી નથી ગયા બાપા. હવે પછી શું છે, ગઢપણના હિસાબે આપણે જોઈ વિચારીને હાલવું પડે. અત્યારે ક્યાંક ભાંગી જાય કોણ ધંધે લાગી જાય. ચાકરી કરાય. આમ જો હાઈ જશે ને માંડવી શેકી હતી, આટલી માંડવી ખાઈ ગયો એકલો. હે, એમાં તો મને નો કીધું કે માંડવી ખાવા આવજે. થાંભલો ઉપાડવો તો કે ઈ ઉપાડ.
તમારી વાડીએ મારા કરતા 10 ગણી માંડવી આવી છે, કોઈ દી એક પોપટોય દીધો તમે અમને? તો હવાય વાડી હો, ઘરે કોઈ દેવા ન આવે. કૂતરા રાખ્યા છે જાપે, આવ્યા નથી કે આવ, આવ્યા નથી કે આવ. એ રાખવા પડે, નકર તો તમારે જેવા અહીંયા મગફળી રેવાય ન દે. બીજું હું કહું તમને, ઓલા મારા છોકરાને હકપણની વાત હાઈલી કે શું કર્યું? કરી જ નથી. તમે હાથે ને પોદરામાં હાઠો રાખીને એવા ઉભા રહ્યો ને મારે બીજા માગા આવે ને હું ના પાડું છું. ના નો પડાય, ક્યાંથી વાત કરવી? પ્રમદી સાપામાં ફોટો હતો તારા છોકરાનો, ત્યાં જુગાર રમવાની ક્યાં જરૂર છે? આમ ઊભો તો સાપામાં. હવે હગાવાલાએ નો જોયું. હવે હું ક્યાંક વાત કરું ને એમ કહું કે છોકરો ડાયો છે, તો એ સીધો મને સાપુ દેખાડે. એ બધા હગાવાલા હે ને સાપુ નો વાંચતા હોય, બાકી આપણે સાપા નાખો ને તો ખબર પડે. હવે મારે એવું ગોતવું જોઈશે કયું ઘર સાપુ નથી વાંચતું ને ત્યાં જાય. આ તો ગોતજો, હું તમારા ભરોસે બેઠા. જો તમે વચમાં હોય ને તો મારે હું ટેકો રહીએ. મારા સિવાય કોઈ હગું છે જ નહીં. એલા હગા ઘણાય છે, પણ ભરોસો મને એને ભાઈબંધ તારા ઉપર છે, સમજી ગયો? એમ નહીં, એમ કે હગા ઘણાય છે પણ ક્યાંય સારું રહેવા નથી દીધું. ઈ તારી સાચી વાત છે, પણ હવે શું થાય? હવે જો એક તારા ભરોસે બેઠો મારો એક છોકરો વરી જાય ને એટલે આમ જો પછી આમ ગંગા નાયા. એમ નહીં વરે, બેવડો વરી જાય છે. બેવડો તો હું વરી ગયો હવે હકપડ ગોતી ગોતી. હવે તું એક આધાર છો, મારો ભાઈ કઈ ગમે ત્યાં કાંઈક કરીને. એ વિપલા, હું તો હુવાઈણ કરું છું, હુવાઈણ. બાકી તારા છોકરાને જો આમ પરણાવું નહીં ને તો હું રાજ્યો મટી જાઉં. બસ મારે એવું જ જોઈશે ભાઈબંધ. અને આમ જો કદાચ લગન ટાણે 5 પછી ગીસામાં રાખવા પડે ને તો હું દઈશ. એમ? હા, ખાલી 5 પછી? 5 પછી 1000. તું તારે આમ જો ઉડાડજે બેન પાર્ટી ઉપર. એમ? હા બા, માફો પડી જાવો જોઈએ. અને આમ જો બેન્ડ પાર્ટી વગડાવી ને એટલે આખું 1 કેરેટ ઉતાર લેવું. કેનું? એલા ઈ પછી તો ડખા નહીં થાય ને કાઈ? ડખાનું થાય, ડિસ્કામાં તો જ જમાવટ આવશે. ટૂંકમાં ડીજે વાળાના પૈસા વસૂલ કરવા છે એમ ને? બુદ્ધિશાળી. અને જો આપડા નજીક ના હોય ને એને દેજો, મહેમાન ને નો દેતો. હે ના, મહેમાન ને નહીં દેવાનું. મહેમાન ખોટા ડખા કરે ને તો આપડી આબરૂ જાય, સમજ્યા? મહેમાન ઘરના હોય ને તો એને આપણે 2 શબ્દ કહીને ક્યાંક ઓયડીમાં પૂરી દેવાય. એમ નહીં, મહેમાન એની આબરૂ ભેગી લઈને નો આવ્યા હોય. ભેગી લઈને આવ્યા હોય એટલે જ કહું છું એને નો દેતો, ને કઈ અહીંયા આબરૂ બધી અહીં ઠલવાઈ જાય. આ બધું પછી વિચારી પેલા ક્યાંક હક પણ તો કરી. હજી હક પણ કર્યું નથી ને બધું આપણે ઢંઢરો પીટવા માંડ્યા. આ માણા નથી કહેતા કે શેખ સલીની વાતો, આ શેખ સલીની વાતો કહેવાય. ને થાવી નાની ક્યાં હતા ને ક્યાં પોગી ગયા. આ નામ કેનું લખાયું છે? આ એ તો હું મારી જરાક જુવાનીમાં મેળામાં ગયો તો ને તો પછી મારી ઓલી ગર્લફ્રેન્ડ, શું કહ્યા તારે ગર્લફ્રેન્ડ ને શું લખ્યું છે? આમ અડધા અર્થ તો ભૂહાઈ ગયા છે. દિલ તેરે નામ. એ બધાય જખમ ઊંડા છે, એ તારે તાજા નથી કરવા. તે પ્રેમ કર્યો તો? કરવો નતો પણ હલવાણો તો એવો ને કરવો પડ્યો પ્રેમ. ફિટ થઈ ગયો તો. આવા પ્રેમની તો 1 2 3. આમ જો તારી ભાભી વીજોડી પ્રેમ કરે દિલથી. સવારમાં 6 વાગે ઉઠાડીને આટલું સોરમું ખવડાવે, પણ નામ બામ ભાયડો ન લખાવે હો. પણ અમારે તો હું હે રાજુભાઈ એવા તને થોડુંક હલવાણા હતા એવા, અને નામ લખવું પડે મત. જો નામ ન લખું તો પછી ગામમાં થોડુંક બધું ભવાડા થતા થાય એમ હતા. હા એટલે એવું છે. ઉપર તો જલ્દી હાલ. હડકાયું લાગે છે. મોટી માં લે આય ગગા, આય ગગા. આમાં માલુકોર જોતો કે મોટું લીંબુ છે. અરે ભગવાન, મારે તમને શું કેવું હો મોટી માં, મને કઈ સમજાતું નથી. કા ગગા? હું ઘરે ગયો તો ભાભી કે લીંબુ તોડવા ગયા. બોલો. આ પણ હવે એમ કીધું કે આ દાળ ભાત બનાવી દ્યો તો હવે લીંબુ વગરની દાળ થાય. વળી મેં કીધું લીંબુ લઈ આવું. પણ તમને મજા ન હોય તો મોટી માં ઘરે બેહાય, ઘડીક 2 કલાક હુઈ જવાય, ભગવાનના નામ લેવાય. ભગવાનના નામ તો હું કામ કરતા કરતા લીધા રાખું, રહી વાત હુવાની. મારે બેહવું હે, મારે હુવું છે, પણ વહુ હુવા દે.
ફટસેરાનું કામ સીંધી દે. આ તો તારી માને હારું છે કે બાયું બધી બિસાડીઓ કામ કરે છે ને મારે કામ આ કૂટી છે. પણ આમ જો મારી માએ હે ને બાયુને વ્યવહાર દઈ દીધો. તમારે ક્યાં દેવો છે મોટી માં? એ તમને લાગે વ્યવહાર દઈ જ દેવો છે પણ લેવી જોઈ ને કાઈ ન કરે. એની માથે નાખી દેવાનું હોય, આ ફૂડિયો કરે. માથે નાખ્યું જ છે પણ પાછું આવવા દે છે. લે અરે ભગવાન, તમારા તો હે તમને ને કીધું કે આલ્યો કબાટની સાવી મને મજાને તમે રાખો તો સાવી લઈ લીધી. લઈ લીધી. સાવી લઈ લીધી. જેમ સાવી લઈ લીધી ને એમ બધા વ્યવહાર હોતે લઈ લે, પણ તમે દિયો. પમદી કીધું બકાલું વાડી હતી તોડી આવો તો ફટસેરારી ના પાડી દીધી એટલે ઈ કામ પાછું આવવા દીધું. એને મજા આવે ઈ રાખે, બીજું પાછું આવવા દેશે મારે જ ભોગવવાનું. મારો ભાઈ કઈ નથી કેતો? કાઈ ન બોલે કોઈ. અરે રે ભગવાન. ડોહાને કીધું ને હા તો ડોહો કેસ હું વહુને કહી દઈશ. હવે કેવાનું મુહૂર્ત સો ઘડિયું કેદી આવે કોને ખબર, હજી કીધું નથી. રાજુ બાપા કહે ને એટલે વહુ હે ને વ્યવહાર હાથમાં લઈ જ લે. મને દેખાય છે એવું. પણ ડોહો કે છે હું કહી દઈશ પણ હજી લગભગ મુહૂર્ત નથી આવ્યું કેવાનું. હા ઈ કહી દે નિરાતે. આમ રહ્યો લીંબુ તોડી દો. ઈ કે હેતા તો હું સાંભળવા જેવી નહીં રહું. હવે એવું હું બોલો, આમાં કાંટા હે, કાંટા લાગી જાય હો. ઉકલી જાય કાંટો તો બાપા આ ગરી ગયો છે ઘરમાં હરખો કરી કાંટો લાગતોય નથી. તમે હે ને પાપ કર્યા છે, મને એવું દેખાય છે. પાપ તો કર્યા નથી પણ લગભગ આ પાપ જમા થાય છે. હાલો ઘરે પુગારો, લીંબુ તોડીને આવું છું. દઈ જાજે. હા બહુ ગાડીમાં કચરો થઈ જાય છે. સાફ કરાવી નાખી છે, સર્વિસ કરાવી નાખી છે એકવાર. લે સૂર્યા, કા ભાભી? લે આ ગાડી લીધી લાગે છે. હા, આને ગાડી નો કહેવાય, તઈ આને તો હાથી કહેવાય, હાથી. લે પણ એલા હાથીને તો હુંજ ન હોય. આવો ને આવો રહ્યો તું તો. એ હાથીને હુંડ હોય, આ અત્યારનો લેટેસ્ટ હાથી કહેવાય. ઠીક એવું છે. હા, ઓહો, બાકી ગાડી એટલે ગાડી હો સૂર્યા. જેમ હાથી કેમ કેટલું ખાય, હા મણેક નું ખાય, એમ આય બહુ જાજુ બધું ખાય. ઠીક એવું છે. હા. હા ઈ તો પછી તો ખાય તો ખરા ને બાપા. આપણે કેમ ખોરાક ખાય તો ટાટી હાલે છે. હા, એવી રીતે. એ મામા એમ જ હોય. ભાભી એક કામ કરો ને, હા તમે લઈ લ્યો ને આવો હાથી. એ ને ખાઈ પીને મજા કરો ને ગાડી હાઈકા રાખો ને ગાડી લઈને ફર્યા રાખો ને તમારે. સૂર્યા ઈ બધી તારી વાત હાસી. એમ તો અમાર નાખોય માગ નથી. તમારે જમીન કેવડી, મિલકત કેવડી, અને આમ જો મિલકત જમીન ને પૈસા કાંઈ ભેગું નથી આવવાનું. બાકી ખાઈ પીને એસો આરામ ને મોજ કરી છે ને ઈ ભેગું આવવાનું છે. સૂર્યા ઈ વાત તારી હાસી. જમીને એવડી છે ઉપાઈ જાય એવી આવે છે. અને અમારે તાર ભાઈને પગારે હારો છે. હા, એને પગારે હારો પાસ. હા પણ મૂળ વાત શું છે? અમારા ગઈઠા નડે છે. ઈ એક કોઈ દી નહીં હરેડે સડવા દે. ઈ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી અમે અમારો ધાયરું કઈ કરી નહીં હોતી. જો મેં વાંહે ગાડીમાં લખ્યું છે મા બાપના આશીર્વાદ. ઠીક. હા, એટલે મા બાપના આશીર્વાદ હોય ને તો આ હાથી છોડાવાય, બાકી કાંઈ છૂટે નહીં. ફટફટિયામાં ફરી. હા પણ હું એમ કહું છું ઈ આશીર્વાદ દે તો અમે કાઈક લઈ હકી ને. ઈ એને કોઈ દી આશીર્વાદ નથી દેવા અને કોઈ દી હરેડે નથી ચડવા દેવું. મને એમ છે ઈ જ્યારે ટપકી જાહે ને સૂર્યા ત્યારે હે ને અમે કાઈક અમાર મનનું ધાયરું કરશું. એ ટપકી જાય ને તો લગભગ તમે કાંઈ પામી નહીં લ્યો. કા કેમ કે ઈ છે ને તો જ તમે છો, નકર કાંઈ નથી. ઈ સૂર્યા તું હજી વાંઢો છો ને એટલે તને આ બધી કાઈ રીત રિવાજની નહીં ખબર પડે. જેદી તું પૈણીશ ને તેદી હે ને આ તારું આર્યું ને ઠેકાણે આવી જાહે. એ અમારું તો ઠેકાણે જ છે, પણ લગભગ તમારું કાંઈ ઠેકાણે રહે નહીં એવું લાગે છે મને. આ મારો રોયો નાને મોઢે કેટલી મોટી વાત કર નાખે હે. આને જેદી માથે આવશે ને તેદી બધે ખબર પડશે. અત્યારે ભલે ને પડારા કરતો મારી આઈ રે. જો ભાભી, મેં તમને કીધું ને તમારે વાત કરી હોય તો કરો, ન કરો તો કાંઈ નહીં. જો હાલવું હોય ને તો આ રોડ પડ્યો તમે તો હાલવા માંડો. બાકી આવી આડાવડી વાત મને નથી ગમતી. આડાવરી કાઈ નથી કરતી. હાસુ કઈ કોઈ નથી હારું લાગતું. હાસુ બધાને કરવું જ લાગે. અને મને કાઈ એવી તારી હારે વાત કરવાનો જરીય શોખ નથી, બરોબર? જો મારો ભાઈ રહ્યો ને એના મા બાપ ઈ મા બાપ જ કહેવાય અમારા. એ મા બાપે બધું હે ને કેમ ભેગું કર્યું ને ઈ મા બાપને જ ખબર હોય. તમને હે ને આવ્યા હો તમને ન ખબર પડે. આમ જો સૂર્યા બધાયના મા બાપ છે ને એના વસ્તાર હાટું જ ભેગું કરતા હોય. કઈ નવી નવાઈ નથી કરી તું એવી વાત કરતો હોય ને તો. મને હે ને ભાભી આમ જો
મા બાપ વિશે તમે જાઓ ને મને ગમતું જ નથી. તમારે જો હાલવું હોય ને હાલો મને. આથી હું તો હાલવા જ માંડીશ બાબર, મને એવો કઈ શોખ નથી. તું તારે ગાડીને ગાભા માર્યા કર. એ તો મારી જ મારી બેટી. મા બાપ છે ને તો જ આ બધું છે, નકર કાઈ નથી. લા કાકા હું છે? ઊભી રાખ છે કોઈ કેવા વાળું? ઊભી ને ઓલે સગનાન દુકાને જ બીડી જુડી લઈ લો. એક થોડો જાવ કાયો કાલે તાવ મારું આ એક પગું નખવી દેજો. આ રહ્યું પગું છે લાઈ. પગું છે પણ તમને દેખાવામાં મોતે ઉતરાવાની જરૂર છે. ટૂંકા છે મારા. એ વાતે હાસી હો. હા ભગવાને તમને બધું આપ્યું છે, પગ ટૂંકા આપ્યા. સગનોય બંધ છે લા. હાલો બેહો. હું બે ખોલશે નહીં હમણાં, અહીંયા ઉધાર આલે છે. એ વાતે હાસી, બીજા તમને કોઈ દે એમ જ નથી. અહીંયા એક જ જગ્યાએ આપણું હાલે, સમજી ગયો? આપણે બીજાને બીડી ફાવતી નમરે ને આપણને. હા મને બધી ખબર છે. એટલે કાકા હું તમને શું કહું, બોલો. આ મને સમજાતું નથી હો, વાત ગળા હેઠે ઉતરતી નથી. એટલે ભાઈ શેની તને ગળા હેઠે નથી ઉતરતી? આપણા આખા પરિવારમાં તમે એક જ ઊંધા હાલો છો. ક્યાં ભાઈ હું તો આવી જો મારી વાત સાંભળજો, જાણવા જેવી છે, સાંભળવા જેવી મારી વાત છે. હા હા બ્રુ હાલો. હું તમને 10 વર્ષથી ઓળખું છું, સમજણો છે ત્યાંથી હો. તમે જ્યારે મારી ગાડીમાં બેહો ને એટલે મને ઊંધું ફરીને હું કામ બેહો છો, અને કુટુંબમાં જ્યાં જોવો ને તમે ઊંધા ચાલો છો, કોઈ દી સીધા હાલ્યા જ નહીં. હું કાયદેસર સીધો ચાલું છું. લે આ તો કુટુંબને ઊંધો લાગુ છું અને તને ઊંધો લાગુ છું. મને ઊંધા જ લાગો છો, ઊંધા બેહવાની જરૂર છે, આમ સીધા ફરીને બેહો. ગાડી લઈને જાતા હોય હા અને સામેથી કોઈક વાહન આવી ગયું, ત્યાં કેની નજર રહી? ત્યાં હું છો તો ખરા, મારે 2 આંખો છે. તો વાંહેથી કોઈક બહબહાટી આવતો હોય હા તો અહીંયા કેની નજર રહી? વાહ કાકા વાહ, બુદ્ધિ તો બાકી તારી જો. બુદ્ધિની વાત જ કરમાં. હજી તો મારે આ ગાડીમાં એક પિંજરું અહીંયા ફિટ કરાવવું છે, એક પિંજરું અહીંયા ફિટ કરાવવું. હવે ન્યા પિંજરા ફિટ ન કરાવાય, સાઈડું કાપવા વાળા ને હજી લેતા જાય. કાંઈ નો લેતા જાય. જો એક છોકરાને અહીંયા આમ ભોડું રાખીને બેહાડવાનું, એક છોકરાને અહીંયા આમ ભોડું રાખીને બેહાડવાનું. પણ કા એવી બધી શેની જરૂર છે? 4 છોકરીએ ભેગા થઈ ગયા તો આમથી સાધન વાળો આવે તો આની નજર રહીએ, આમથી સાધન વાળો હોય તો આની નજર રહીએ, અમે તારી નજર, વાહે મારી નજર. આપણે એક્સિડન્ટ થી બચી. વાહ કાકા વાહ, બુદ્ધિશાળી હો તું. બાકી કુટુંબમાં ઊંધો નથી હાલતો, હવરો જ હાલું છું. અરે હવે એવું દેખાય છે કુટુંબનું કલ્યાણ થાય. હા એ મારી બુદ્ધિનો ઉપયોગ કરતા જાઓ. આમ જો તમે આગળ જાતા સુખી થાઓ. સાચી વાત. ચાલો બેહો ગાડી મારો. હવે તો આપણું ઘરનું આવી ગયું છે મકાન, અમે જ. એટલે હવે સીધો બેહી જાઓ. નકર કુટુંબના જોવે ને તો એમ કે આ ઊંધીનો છે. એ તો આખું કુટુંબ કહે છે કે ઊંધીનો વિપલો. બાકી તું નો કેતો. આ ઘંટુલાને શું કરો તારે? ડાયર ભરવી છે, મગની ખીચડીમાં ડાયર નાખવાની નથી તો હવે કીધું થોડીક ડાયર ભરી દ્યો. મૂકી દે, ન્યા પાછો મૂકી દે. કા પણ ડોક્ટરે હસોડું કામ કરવાની ના પાડી છે, આરામ કરવાનો છે. આરામ કરવો નથી તારે. હેનો આરામ કરું? આરામ ક્યાંય વેસાતો જડે છે? બેસ જા, આ ખાટલે બેસ તું. પણ નથી કરતી કાઈ. બધું કહી દઉં. વાવ બેટા, પાયલ વાવ. એ હા બાપુજી. આમ બી આવો, હામ આવી આવો. હા બોલો ને બાપુજી. પેલા સંપલ હવરું કરો, પગની પનોતી ઘરમાં આમ નો રખાય. પણ બાપુજી મેં નથી કર્યું એ સંપલ ઊંધું. સાંભળો, હા હવે આ તમારા હાહુ છે ને જાજાદીના મહેમાન નથી. ડોક્ટરે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે આરામ નહીં કરે તો નહીં રહે. એટલે છે ને આને ખાટલા ઉપરથી ઊભી નથી થવા દેવાની. બધુંય ઘરનું કામ તમારે કરવાનું છે. આજથી બધી ઘરની જવાબદારી તમારી. હા પણ બાપુજી મેં ક્યાંથી ના પાડી? ઈ કયો? પેલા ગોદડું લઈ આવો. મોંઘી રે. બા ઊભા થાવ. બા ના ભાઈ ગોઈગડા લાગે છે. બાના કર રહી ગયા ને તો થોડા ગોદડા કરાવી લેવાતા. હાજી થઈ ગઈ તો કર દઈશ. એ બા તમે હુઈ જાવ. બા હુઈ જાવ, હુઈ જાવ. કેટલા ધૂસો વઢાડું બા. હવે હે ને ટાઈટું માંડીશ પડવા. ટાઈટું તો કેદું ની પડે, કેટલા વર્ષ થયા પડે છે.
પગ હરખા ઢાકો. આજ બધાયને ખબર પડી ટાઈટું પડે છે. સિકનગુનિયો થઈ જાય છે તો ઉપાધિનો પાર નહીં રહે. બા પણ સંપલ અહીંયા જ કાઢે. અને સાંભળો, તમારી હાહુને જે ખાવું હોય ને ઈ રાંધી દેજો. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. દૂધ માંગે તો છાશ ને છાશ માંગે તો દૂધ. એ સાસરે ડોક્ટરે ના પાડી છે. તો બાપુજી હવે મારા હાહુની ઉપાધિ તમે જરીય કરતા નહીં. મારા હાહુ જી કહે ને એ હું બધુંય કરી દઈશ. મંડો રાંધવા, હું હમણાં આવું છું. કાઈ વાંધો નહીં. હે બા શેનું શાક ખાવું છે? તમે જી કરો એ ખાઈ લઈશ. તમે મંડો કરવા જાવ. કાઈ વાંધો નહીં હાલો. એ બા ઊભા થાવ તો. હું થયું? એમ કહું છું કે ભીંડાનું શાક શીરીન કરું કે સકેડા કરું? બાપા તને આવડે ઈ કર. સકેડા કર નાખો જાવ. હા તો કાઈ વાંધો નહીં, હુઈ જાવ પાછા. બા ઊભા થાવ. હું થયું? એમ કહું છું કે ભીંડાનું શાક કુકરમાં કરું કે તપેલામાં? એ કુકરમાં નો કરાય, તપેલામાં નો કરાય. તીનનું લોયું છે ને એમાં કર નાખો. એ કાઈ વાંધો નહીં, તમે હુઈ જાવ. બા હું થયું? ઊભા થાવ. પાછું હું થયું? કહું છું કે ભીંડાના શાકમાં સમસો ભરીને તેલ નાખું કે ઓલું પાવરું ભરીને? એ 3-4 ચમચા નાખવા પડે. ભીંડાનું શાક તેલમાં છોડવાનું હોય. વાટકો ભરીને ગુડ. હાથી કાઈ વાંધો નહીં, હુઈ જાવ પાછા. આ જાવ. બાપો કે આરામ કર. આયરી બા આંખ નથી વિસાવા દેતી. લે અને એટલી ઘડીમાં ઝોલું આવી ગયું. બા એ બેઠા થાવ. એ હું કહું છું કે શાકમાં કોરી ચટણી નાખું કે લહણ ફોલીને ખાંડીને નાખું? એ લહણ ફોલીને ખાંડીને નાખવું પડે. ભીંડાના શાકમાં લહણ હોય તો કઈ ખવાદ આવે. એ કાઈ વાંધો નહીં, બા હુઈ જાવ પાછા. લે બાને પાછી નીંદર આવી ગઈ. એ બા હું થયું પાછું? એ ઊભા થાવ. એમ કહું છું કે ધાણા જીરું માથેથી નાખું કે આરવાઈ નાખી દઉં? ઊભી રે. એ ના બા હું નાખી દઈશ, તમે કયો. ઊભી રે. આયા બેન. લે પણ આ બા હું કરે છે? ઉઈ જા તું. તારે કાઈ નથી કરવું. મારી માં મને માફ કર. તું આરામ કર. હું બધું કરી નાખું. કેમ કે હવે મને ખબર પડી કે આયુ બારવા કરતા હાથ બારવા હારા. મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.